અમદાવાદમાં અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક અદ્ભુત કાર્યક્રમમાં ગુજરાતના 11 અસાધારણ દિવ્યાંગ વ્યક્તિઓએ દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે ખાસ મહેમાન તરીકે હાજર રહ્યા હતા ગુજરાતી સિનેમાની સૌથી લોકપ્રિય ફિલ્મ લાલોની સમગ્ર ટીમ તેમજ દર્શકોના દિલમાં વસેલા દેવાંશીબેન જોશી, ગોગન સગર। જ્યારે આ દિવ્યાંગ રત્નોએ મહેમાનોના હસ્તે એવોર્ડ ગ્રહણ કર્યો હતો ત્યારે તેમના ચહેરા પર જે ખુશી ઝલકી એ ખુશી શબ્દોમાં નહીં પણ ફક્ત અનુભવી શકાય છે એવો માહોલ હતો। ફાઉન્ડેશન દ્વારા જે દિવ્યાંગ રત્ન એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો કાર્યક્રમ પણ છે અને આ એવોર્ડની અંદર આપણે 11 ગુજરાતના અલગ અલગ જિલ્લાના જે દિવ્યાંગ રત્નો છે એમને આપણે આજે નવાજ્યા। ભગવાને એમને ખામી આપી પણ એ ખામીને એમણે ખૂબીમાં પરિવર્તન કરી અને ગુજરાતથી લઈ અને ભારત અને ઇન્ટરનેશનલ લેવલે એમણે છે પોતાના નામનો અને પોતાની કળાનો ડંકો વગાડ્યો છે। એવા 11 રત્નોને આજે અપેક્ષા ફાઉન્ડેશને સન્માનિત કર્યું અને સાથે જ દિવ્યાંગોનો ફેશન શો, એમનું ડાન્સિંગ, એમનું સિંગિંગ, એમના મિમિક્રી વગેરે શો પણ સાથે સાથે અરેન્જ કરવામાં આવ્યા। છેલ્લા 11 વર્ષથી હું પ્રજ્ઞાચક્ષુ મિત્રો સાથે જોડાઈને કામ કરી રહ્યો છું અને છેલ્લા 2 વર્ષથી અપેક્ષા ફાઉન્ડેશન નામથી આપણે એનજીઓ ચલાવીએ છીએ। જ્યારે સામાન્ય માણસની રોજગારીનો પ્રશ્ન છે, સામાન્ય માણસના સન્માનનો પ્રશ્ન છે એટલો વિકટ છે ત્યારે વિચારો કે જેમની પાસે આંખ નથી, જેમની પાસે પગ નથી, જેમની પાસે હાથ નથી, જેઓ સાંભળી કે બોલી નથી શકતા, તો એમને દુનિયા ક્યારે નવાજ છે, એમને દુનિયામાં સ્થાન ક્યારે મળશે? એમની પાસે પણ ભરપૂર ખજાનો છે, ભરપૂર ટેલેન્ટ છે, તો એમને પ્લેટફોર્મ આપવું એ આપણા સૌ સામાન્ય સમાજમાં જીવતા લોકોની જવાબદારી છે અને હું જે કામ કરી રહ્યો છું એ માત્ર 0.00% છે। હજી 99.99% કામ કરવાનું આ ક્ષેત્રમાં બાકી છે। તો બસ હું સમાજને એક જ મેસેજ આપવા માગું છું કે દિવ્યાંગોને સમાજમાં પ્લેટફોર્મ આપો, એ લોકોના ટેલેન્ટને સમાજમાં સ્થાન આપો। એમને તમારે બીજી કોઈ મદદ કરવાની જરૂર નહીં પડે, માત્ર ને માત્ર એમના ટેલેન્ટને, એમની લાગણીને સમજો અને સામાન્ય જીવનમાં એમને સુચારું જીવન જીવતા થાય એવી તમે મદદ કરો। આપણી પાસે અત્યારે ડોનર, વોલેન્ટિયર સહિત લગભગ 150 લોકોની ટીમ છે કે જે અપેક્ષા ફાઉન્ડેશનને કોઈ આર્થિક મદદ કરી રહ્યું છે, કોઈ પોતાની શ્રમ શક્તિ આપી રહ્યું છે, તો કોઈ અમારી બાજુમાં ગોવિંદ સરોવર છે તો એમનું કેમ્પસ આપી રહ્યા છે સ્કૂલમાં। એ રીતે બધા 150 જેટલા લોકો છે અલગ અલગ રીતે સાંભળી થઈ ગયા। અપેક્ષા ફાઉન્ડેશન દ્વારા આજનો કાર્યક્રમ ખરેખર આપણા બધા લોકોની અંદર સંવેદના પ્રગટાવવા માટેનો દિવસ હતો। ગુજરાતની અંદર દિવ્યાંગો કે જે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જેમને ખૂબ જ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તેમને પ્રોત્સાહિત કરવાનો અને અન્ય દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનો આજનો કાર્યક્રમ હતો। આજના કાર્યક્રમમાં સમગ્ર લાલાની અને આપણા જમાવટ દેવાંશીબેન જોશી સાથે અમે બધા સાથે હતા અને આજના કાર્યક્રમમાં ખૂબ આનંદ થયો અને ખરેખર આપણે બધાએ આવા દિવ્યાંગ બાળકો એ ક્યાંક ને ક્યાંક મદદ માટે અથવા તો ક્યાંક ને ક્યાંક સેવાકીય પ્રવૃત્તિ માટે જોડાવવું જોઈએ અને એમને પ્રોત્સાહિત કરવા જોઈએ। મેસેજ શું જશે તમારી તરફથી એક કાર્યક્રમ ઉપર? આ મેસેજ તો આપણે બધાને લેવાનો છે કે શરીરનું કોઈ અંગ ના હોવા છતાં પણ આ લોકો આ લેવલે કામ કરી રહ્યા છે તો આપણે ઇન્સ્પાયર થવાનું છે, આપણે મોટિવેટ થવાનું છે આ બધા માટે। અને આ લોકોને બસ હું એક જ ઓલ ધ બેસ્ટ અને બેસ્ટ વિશેષ અમારી બધી આખી લાલોની ટીમ તરફથી કે હજી લેવલ અપ થતા જાય, લોકો વધારે ને વધારે આ લોકોને ઓળખે અને આવા ઘણા લોકો છે જેને આપણે ઓળખતા નથી, બસ આવા લોકો પબ્લિકમાં આવે ને વધારે આ લોકોને ઓળખ મળે। મીડિયાના માધ્યમથી લોકોને શું મેસેજ આપવા માંગશો કે આવા બીજા કાર્યક્રમો થવા જોઈએ, લોકોએ પ્રોત્સાહન આવા કાર્યક્રમો થવા જોઈએ અને આ લોકોને પ્રોત્સાહન મળે એવું જેટલા પણ કાર્યક્રમો થશે એ સારું જ છે, કારણ કે એક મોટિવેશન આમને પણ મળે છે કે લાઈફમાં હજી સંઘર્ષ કરવાનો છે અને હજી આ જે લેવલ છે નથી આગળ આપણે વધવું। લોકો મતલબ અમારા કરતાં ઘણા મોટા છે, અમે ખુદ ઇન્સ્પાયર થયા, આ અમારા માટે લાવો છે ખરેખર અહીંયા આવો તો અપેક્ષા ફાઉન્ડેશનને ખૂબ ધન્યવાદ અમને ઇન્વાઇટ કર્યું। ખાસ કરીને લાલોની સફળતા પાછળ અને આજના કાર્યક્રમમાં શું તફાવત જોજો, કેટલી ખુશી છે? મૂવીની ખુશી થઈને આ ખુશી વધારે ક્યાંક જોવો છો તમે લોકો? હા બિલકુલ બિલકુલ, અમે તો મતલબ દેશમાં કદાચ પણ આ લોકો ઇન્ટરનેશનલ લેવલે આખા દેશનું નામ રોશન કર્યું છે તો ખુશી તો ખૂબ છે। ખાસ કરીને દિવ્યાંગ લોકો અહીંયા હાજર હતા, એમના ચહેરા ઉપર આપ કંઈક ખુશી જોતા હતા, શું મેસેજ છે તમારા તરફથી એમના માટે? ના, જેમ કરણે કીધું એમ કે અમે લોકો પોતાના અહીંયાથી ઇન્સ્પાયર થઈને ગયા એટલે એક રીતે અમારા માટે બહુ એક લાવો જ હતો આ પ્રોગ્રામમાં આવું
થેન્ક યુ અલ્પેશભાઈ અને અપેક્ષા ફાઉન્ડેશનને કે અમે આવ્યા તો અમને મજા આવી આજે જોઈને અને એ લોકો મતલબ આજે કદાચ કોઈ મતલબ કહેવાય કે પ્રજ્ઞાચક્ષુ લોકો હતા તો એવું થાય કે એ લોકો શારીરિક કદાચ કોઈ ખામી હોવા છતાં આટલું કરે છે. ઘણો બધો ટેલેન્ટ છે એમનામાં, સારી ખામીમાં, એટલે શું હા તો એ કેટલો એ ટેલેન્ટ છે તો એ લોકો એકચ્યુઅલી રિયલ હીરોઝ કહેવાય એકચ્યુઅલી. ચિરાગ સોની, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ.